જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી આદરણીય હિંમતભાઈ કટારિયા સાહેબે પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી અને જે બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે નબળું પ્રદર્શન થયું તે તેમને લાગી આવતા તેમને તેમની નૈતિક જવાબદારી સ્વીકારી અને રાજીનામું આપ્યું છે। કોંગ્રેસ પાર્ટીમાં છીએ અમે કોઈ દી કોંગ્રેસનું કાર્યાલય જોયું નહોતું, પણ જેવા હિંમતભાઈ કટારિયા સાહેબ જિલ્લા પ્રમુખ થયા તેને અમને બોટાદની અંદર ભવ્ય જિલ્લા કોંગ્રેસ કાર્યાલય બનાવી આપી। અમે હિંમતભાઈ કટારિયા સાહેબને બે હાથ જોડી અને વિનંતી કરીએ છીએ કે તમારું રાજીનામું પાછું ખેંચી લો। જિલ્લામાં વર્ષો બાદ સારા અને નિષ્ઠાવાન પ્રમુખ મળ્યા હતા તેવી વાત સિકંદર જોખિયાએ કરી। પ્રવક્તાએ રાજીનામું પાછું ખેંચવા માટેની અપીલ પણ કરી। સ્થાનિક નેતાઓમાં પણ રાજીનામાને લઈને ચિંતા વ્યક્ત કરાઈ રહી છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। સમાચારોમાં આગળ વાત બોટાદની કરીએ તો બોટાદ કોંગ્રેસમાં એક બાદ એક ભડકાઓ જે છે તે સતત જોવા મળી રહ્યા હતા। ત્યારે કોંગ્રેસ પ્રમુખના રાજીનામાનો મામલો ચર્ચામાં આવ્યો હતો। બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમત કટારિયા છે તેમણે ગઈકાલે રાજીનામું આપ્યું। રાજીનામું આપતાની સાથે જ પ્રવક્તા સિકંદર જોખિયા છે તેઓ મેદાન આવ્યા છે અને તેમણે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું। ચૂંટણીમાં નબળા પરિણામ બાદ રાજીનામું આપ્યું હોવાની વાત, નૈતિક જવાબદારી સ્વીકારી નિર્ણય લીધા હોવાની પણ વાત સામે આવી છે। જિલ્લામાં વર્ષો બાદ સારા અને નિષ્ઠાવાન પ્રમુખ મળ્યા હતા તેવી વાત સિકંદર જોખિયાએ કરી। હિંમતભાઈ કટારિયાની કામગીરીની પ્રશંસા થઈ છે તેવી વાત સિકંદર જોખિયાએ કરી છે। પ્રવક્તાએ રાજીનામું પાછું ખેંચવા માટેની અપીલ પણ કરી। પાર્ટીના હિતમાં નિર્ણય પર પુનઃવિચાર કરવા માટેની વિનંતી કરાઈ છે। જ્યારે સ્થાનિક નેતાઓમાં પણ રાજીનામાને લઈને ચિંતા વ્યક્ત કરાઈ રહી છે। પ્રદેશ કોંગ્રેસ સમિતિને પણ અપીલ કરવામાં આવી છે કે રાજીનામું સ્વીકારવામાં ન આવે તેવી પણ વાત ઉઠી છે। ત્યારે પ્રમુખ જે છે બોટાદ જિલ્લાના કોંગ્રેસના જે પ્રમુખ છે તેમણે રાજીનામું આપ્યું, કારણ કે બોટાદની તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં જે ચૂંટણીઓ હતી એ ચૂંટણીઓમાં કારમી હાર બાદ પોતાને અફસોસ અને પોતાની વાત સાથે એ અડંગ રહ્યા અને કહ્યું કે અમે એટલી મહેનત ન કરી, અમારી એટલી બેઠકો ન આવી, એટલા માટે અમે હવે રાજીનામું આપીએ છીએ અને કોંગ્રેસ સાથે વફાદારીથી કામ કરીશું, પરંતુ જે એમને હોદ્દાઓ આપ્યા છે હોદ્દા પરથી અમે રાજીનામું આપીએ છીએ તે પ્રકારની વાત હાલ તો જે છે તે સામે આવી રહી છે। ત્યારે બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમત કટારિયા છે તેમણે રાજીનામું આપ્યા બાદ પ્રવક્તા સિકંદર જોખિયા છે તેમણે તેમના સમર્થનમાં આવી અને હાઈકમાન્ડને પણ કહ્યું છે કે આ રાજીનામું ન સ્વીકારવામાં આવે, કારણ કે આ પ્રકારના નિષ્ઠાવાન પ્રમુખો જે છે તે બહુ ઓછા મળશે અને જે મળ્યા છે એને સાચવવી એ કોંગ્રેસનું કામ છે તે પ્રકારની વાત કરતા સિકંદર જોખિયા જે છે તે જોવા મળ્યા હતા। મીડિયા અને મોબાઈલના માધ્યમથી અમને જાણ થઈ કે બોટાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી આદરણીય હિંમતભાઈ કટારિયા સાહેબે પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી અને જે બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે નબળું પ્રદર્શન થયું તે તેમને લાગી આવતા તેમની નૈતિક જવાબદારી સ્વીકારી અને રાજીનામું આપ્યું છે। ખરેખર આ સાંભળી ખૂબ જ દુઃખ થયું છે, કારણ કે ઘણા સમય પછી અમને આવા જિલ્લા પ્રમુખ મળ્યા હતા જે અમે ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટીમાં છીએ અમે કોઈ દી કોંગ્રેસનું કાર્યાલય જોયું નહોતું, પણ જેવા હિંમતભાઈ કટારિયા સાહેબ જિલ્લા પ્રમુખ થયા તેને અમને બોટાદની અંદર ભવ્ય જિલ્લા કોંગ્રેસ કાર્યાલય બનાવી આપી અને પણ જે કઈ જરૂરિયાત હતી તે પૂરી પાડી। અને જવાબદારી એકલા જિલ્લા પ્રમુખની નહોતી, તમામની જવાબદારી હતી। જિલ્લા પ્રમુખની તો કામગીરી ખૂબ જ સરસ હતી। અમે હિંમતભાઈ કટારિયા સાહેબને બે હાથ જોડી અને વિનંતી કરીએ છીએ કે તમારું રાજીનામું પાછું ખેંચી લો અને પ્રદેશ કોંગ્રેસ સમિતિને પણ અમે વિનંતી કરીએ છીએ કે આવા જિલ્લા પ્રમુખ અમને હવે મળશે નહીં તો તેમનું રાજીનામું સ્વીકારવામાં ન આવે। જય કોંગ્રેસ, જય સંવિધાન। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।